નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજામાં પરમ પૂજ્ય સંત શ્રી લાલ બાપુનું ભવ્ય આગમન, ઢોલ નગારા સાથે ક્ષત્રિય સમાજે કર્યું સ્વાગત। તળાજા શહેરમાં આજરોજ તારીખ 1/3/2024 રવિવારના રોજ સવારે 10:30 કલાકે સંત શ્રી લાલ બાપુનું આગમન થયું હતું। ગધેથડ સ્થિત ગાયત્રી આશ્રમના પરમ પૂજ્ય સંત શ્રી લાલ બાપુનું તળાજા ખાતે દરબારગઢમાં આવેલ વિદ્યાવાસીની માતાજીના મંદિરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બાપુના આગમનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ક્ષત્રિય સમાજ દ્વારા ઢોલ નગારા સાથે પૂજ્ય બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને બાપુના દર્શનનો લાભ લીધો હતો। આ પ્રસંગે પૂજ્ય લાલદાસ બાપુએ ક્ષત્રિય સમાજના યુવાનોને સંબોધતા વ્યસન મુક્તિનો મહત્વપૂર્ણ સંદેશ પાઠવ્યો હતો। બાપુએ યુવાનોને નશો અને અન્ય કુવ્યસનોથી દૂર રહી સદાચાર, સંસ્કાર અને ધાર્મિક માર્ગ પર આગળ વધવા માટે પ્રેરણા આપી હતી। બાપુના આશીર્વચનોથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની ગયું હતું અને ભક્તજનોમાં નવી ઉર્જાનો સંચાર થયો હતો। તળાજાની અંદર માતાજી વિંધ્યવાસિની માતાજી તેમજ નાગબાઈ માતાજી અને ખોડિયાર માતાજીનું જે મંદિર બનાવી અને પ્રતિષ્ઠા કરવામાં આવી છે તે ઘણા સમયથી આ ઈચ્છા હતી દર્શન કરવાની, કેમ કે અમારા કુળદેવી છે એટલે ઘણા સમયથી આ ઈચ્છા હતી। આજ ઈચ્છા પૂરી થઈ છે અને આપ ગ્રામજનો બધા, વડીલો, યુવાનો, બાળકો, માતાઓ, બહેનો, દીકરીઓ બધા આજ માતાજીની સાનિધ્યમાં બધાય પધાર્યા। તે આ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે। માતાજી વિંધ્યવાસિની માતાજી, નાગબાઈ માતાજી, ખોડિયાર માતાજી આપના ગામ ઉપર ખૂબ કૃપા કરે, ખૂબ આશીષ આપે અને ગામ આખું સુખી થાવ અને સદ રસ્તે વળે એવી અમે માતાજીને હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ। અને આ સમયમાં આપ બધા જાણો છો, અત્યારે અટાણે ઝડપી યુગ આવેલો જાય છે। આ ઝડપી યુગની અંદર આવો સમય છે, છતાં વૈજ્ઞાનિક આધુનિકતા ખૂબ વધી ગઈ છે। પણ અમારા આશ્રમની અંદર અમે 21 કલાક ગુફામાં રહી છીએ અને 3 કલાક જ રાતે બહાર નીકળી છીએ। આજ 15 વર્ષ થયા। આ તો અનાયા છે, પછી ગામ આવવાનું થયું ને આ પ્રતિષ્ઠામાં 551 કુંડી યજ્ઞ હતો, વિષ્ણુ યજ્ઞ અને રમેશભાઈ ઓજાની કથા, એમાં આમંત્રણ હતું તો ત્યાં આવ્યા। તો ત્યાં આવ્યા તો ધીરે ધીરે બધા ખોડિયાર માતાજી, રાજપ્રાણ એમ બધા દર્શન કરતાં કરતાં આજે અહીંયા દર્શન કરવાનો અમને મોકો મળ્યો। નકર અમે 15 વર્ષમાં દવાખાને ક્યાંય ગયા હોય તો ભલે, નકર અમે આ સૂર્યનારાયણને આજ 4-5 થયા દર્શન કરીએ છીએ। દર્શન સતત સાધનામાં હોય છે, ગુફામાં ત્યાં સૂર્યનારાયણ દેખાય નહીં। રાત્રે નીકળી, રાત્રે એ હોય નહીં નારાયણ। તો અમારી સાધના એવી ચાલુ છે। અમારા સાધનાના નિયમો એવા છે કે પબ્લિકને પૈસેથી ભૌતિક સુખનું સાધન એક પણ આશ્રમમાં વસાવવાનું નહીં। આજે આશ્રમની અંદર ટીવી નથી, ટેપ નથી, રેડિયો નથી, ફોન નથી, મોબાઈલ નથી, ગાડી નથી, મોટરસાઇકલ નથી અને સાયકલ પણ નથી। આજે આશ્રમમાં તો મોબાઈલ નથી, તો બીજા કોઈનો હાથમાં લઈને વાત અમે કરી નથી, મોબાઈલને અડ્યા જ નથી। બસ ભજન કરવાનું 21 કલાક, 3 કલાક બારવાનો। અમારે ત્યાં અન્નક્ષેત્ર હાલે છે, કાયમી 500-700 માણસ ભોજન કરે છે દર રવિવારે, અને પૂનમે તો 1000-2000 માણસ હશે। અને ફ્રી બધાને છે, પ્રસાદ લેવાનું ફ્રી બધું। અમારો જાહેરમાં આશ્રમનો ક્યાંય ફંડફાળો નથી। આશ્રમમાં ભૂખ કોઈ છે નહીં અને બેંકમાં ખાતું નથી।
જે કંઈ પૈસા આવે છે પબ્લિકના છે, પબ્લિક આવે અને ખાઈ પીને આનંદ કરે.